જેમાં દારૂની કુલ 65,000 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરાયો હતો। દારૂના નાશની આ કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારી સહિત અન્ય સરકારી કર્મચારીઓની દેખરેખ અને હાજરીમાં કરવામાં આવી હતી। નવસારી જિલ્લામાં બુટલેગરો અને દારૂની હેરાફેરી કરનારાઓ સામે પોલીસ તંત્ર દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। સમયાંતરે આ રીતે કરોડો રૂપિયાના દારૂનો નાશ કરીને પોલીસે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના કાયદાને મજબૂતીથી લાગુ કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આજરોજ અહીંયા બોરિયા ટોલ નાકાની પાસે એક અવાવરૂ જગ્યા ખાતે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના 11/9/2025 થી લઈને 11/11/2025ની વચ્ચે પકડાયેલો પ્રોહિબિશન કેસોનો વિવિધ પ્રકારનો મુદ્દામાલ, જેમાં વિદેશી દારૂના કુલ 38 કેસમાં 65,000 બોટલ, જેની કિંમત 1,17,00,000 રૂપિયા 28,988, અને દેશી દારૂના કુલ 232 કેસો, જેમાં 760 લીટર, એની કિંમત 1,52,000 રૂપિયા, આટલા માલને અહીંયા આ જગ્યા પર લાવી અને રોલર અને જેસીબી મારફત એની બોટલોનો નાશ કરી અને તમામ પ્રોહિબિશનના મુદ્દામાલને અખાદ્ય કરવામાં આવેલ છે। અહીંયા જે પણ કાચ, પ્લાસ્ટિક વગેરેનો કચરો ઉપસ્થિત થશે તે પોલીસ સ્ટેશનના માન્ય ઇજારાદાર મારફતે તેનો નિકાલ કરવામાં આવશે અને અહીંયા ફાયર સ્ટેશન તરફથી બાઉઝર પણ આવવામાં આવેલ છે, જેનાથી એ તમામ માલને ડાયલ્યુટ કરી અને તેને અખાદ્ય રીતે એનો નિકાલ કરવામાં આવશે।